કાંકરેજ તાલુકાના થરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા આતંકવાદીના પુતળાને સળગાવી વિરોધ દર્શાવ્યો। જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીએ હુમલો કરી 27 નિર્દોષ લોકોને ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। આતંકવાદીએ જાતિ ધર્મ પૂછી ગોળી મારીને જે હત્યા કરી તેને લઈ ભારતમાં હિન્દુ ધર્મના લોકોએ સખત વિરોધ કર્યો છે। સરકારે પણ આતંકવાદી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, દર્શાવ્યો છે આતંકવાદી સામે પગલાં હાથ ધર્યા છે। ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા સાંજે શ્રી કૃષ્ણ ગૌશાળાથી વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા રેલી કાઢી થરા 84 બજાર થઈ એપીએમસી માર્કેટ યાર્ડ નાળા સામે આતંકવાદીનું પુતળા દહન કરી સખત વિરોધ દર્શાવ્યો હતો। સાથે પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા। પહેલગામ ખાતે હિન્દુ લોકો સામે હુમલો કરનાર આતંકવાદીઓના પુતળા સળગાવી સખ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। થરા હિન્દુ સમાજના લોકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા।